Hello students, good morning. This is Standard 9 and Unit 2, Dental Health. Directly come to the read to. First, when we start our unit, let's see glossary. So we can understand this unit very easily. On the next page, page number 18, here is a glossary. Listen it carefully. Dentist means a doctor who treats teeth problem. જે દાંતની પ્રોબ્લેમ્સને ટ્રીટ કરે છે તે ડૉક્ટરને ડેન્ટિસ્ટ કહેવાય છે. ટેરિબલ મીન્સ અનબેરેબલ, કે જે અસહ્ય હોય, સહન કરી ન શકાય, દેટ ઇઝ ટેરિબલ, અનબેરેબલ. ટૂથેક મીન્સ પેઇન ઓફ ટીથ, દાંતનો જે દર્દ છે તેને કહીશું ટૂથેક. કમ્પિટન્ટ મીન્સ ક્લેવર, કેપેબલ, હોશિયાર વ્યક્તિ હોય તેને કમ્પિટન્ટ પણ કહી શકાય. સ્પોટ એટલે ડોટ એટલે ટપકું. કેવિટી એટલે હોલો, જે સડો હોય દાંતનો, દેટ ઇઝ કેવિટી. સ્ટાર્ટલડ means sudden shocked or surprised. Now prescribe means suggest, dictate, સજેસ્ટ કરવું, ડૉક્ટર દ્વારા જે સૂચન કરવામાં આવે છે દવાઓ માટે, દેટ ઇઝ પ્રિસ્ક્રાઇબ. દેન સબસાઇડ મીન્સ ડિક્રીઝ અથવા તો રિડ્યુસ એટલે ઓછું કરવામાં આવે, દેટ ઇઝ સબસાઇડ. ડિક્રીઝ ઓછું કરવું. એર રોટર મીન્સ એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ ચેક ટીથ, દાંત ચેક કરવા માટેનું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, ટૂલ છે, તેને કહીશું એર રોટર. ફોન્ડ ઓફ, નેક્સ્ટ વર્ડ ઇઝ ફોન્ડ ઓફ. ફોન્ડ ઓફ મીન્સ લાઇક મચ, ખૂબ જ ગમતું હોય ત્યારે આ વર્ડ યુઝ થાય છે, ફોન્ડ ઓફ. દેન સબસ્ટન્સ એટલે એલિમેન્ટ, એક પદાર્થ હોય તેને કહીશું સબસ્ટન્સ. દેન રિક્વાયરમેન્ટ મીન્સ નીડ, જરૂરિયાત. હાઇજીન એટલે સ્ટડી એન્ડ પ્રેક્ટિસ ઓફ ક્લીનલીનેસ, ચોખ્ખાઈ રાખવી, દેટ ઇઝ હાઇજીન. ટાઇની બીટ્સ મીન્સ સ્મોલ પીસીસ, નાના જે પીસીસ ટુકડા હોય તેને કહીશું ટાઇની બીટ્સ. પ્રેક્ટિકલ, જુઓ અહીં પ્રેક્ટિકલનો સ્પેલિંગ અલગ છે. પાર્ટિકલ, PARTICLE. પાર્ટિકલ મીન્સ ક્રમ્બ ઓર અ બીટ, નાનો ટુકડો, પાર્ટિકલ. જર્મ્સ મીન્સ બેક્ટેરિયમ ઓર માઇક્રોબ, જર્મ્સ, કીટાણુ. ઇવેન્ચ્યુઅલી એટલે એટ લાસ્ટ, છેલ્લે આપણે કહીએ ગુજરાતીમાં. દેન એનેમલ ઇઝ અ કોટ મીન્સ કવર ઓર કોટિંગ, જે ઉપરનું સ્તર હોય તેને કહીશું એનેમલ. દેન લેયર એટલે કોર્સ. દેન ડિસાઇડિયસ એટલે ટેમ્પરરી, જે થોડાક સમય માટે છે, દેટ ઇઝ ટેમ્પરરી. દેન ફંક્શન એટલે વર્ક, કાર્ય. દેન ઇન્સીઝર, દેટ ઇઝ શાર્પ ટીથ. આપણા જે શાર્પ ટીથ છે તેને કહીશું ઇન્સીઝર. શાર્પ ટીથ ફોર કટિંગ, કટ કરવાના, જે આપણે વસ્તુ ખાઈએ છીએ તે કટ કરવું, પેલે એના ટુકડા પાડીએ છીએ મોઢાની અંદર, તો ઇન્સીઝર કહીશું એ દાંતને. ત્યારબાદ છે કેનિન. પોઇન્ટેડ ટીથ નેક્સ્ટ ટુ ઇન્સીઝર પછી પોઈન્ટવાળા જે ટીથ છે આપણા તેને કહીશું કેનિન. દેન મોલર ઇઝ અ ટીથ એટ ધ બેક. મોલર એટલે દાઢ, કે જેનાથી આપણે ચાવીએ છીએ. રેસ્ટોરેશન મીન્સ રિપ્લેસમેન્ટ, જેને બદલી શકાય, દેટ ઇઝ રેસ્ટોરેશન. દેન એમ્બેરેસ્ડ મીન્સ ટુ ફીલ અશેમ્ડ, સંકોચ થતો હોય, અશેમ્ડ, શરમ આવતી હોય કોઈ વસ્તુની, દેટ ઇઝ એમ્બેરેસમેન્ટ. દેન અરેન્જમેન્ટ ઇન અ સ્ટ્રેટ લાઇન, સીધી રીતે જે અરેન્જ થયેલું હોય, દેટ ઇઝ અલાઇનમેન્ટ.
Then orthodontist, a doctor who corrects the irregularities in the position of teeth. દાંત જે આડાફડા હોય એ તેની પોઝિશન જે રેગ્યુલર કરે છે તે ડૉક્ટરને કહીશું ઓર્થોડોન્ટિસ્ટ. Then last word is probe. Probe means a thin metal instrument used by a dentist. મેટલ ઇન્સ્ટ્રુમેન્ટ છે ઝીણું એવું જે ડૉક્ટર દ્વારા યુઝ કરવામાં આવે છે તેને કહીશું પ્રોબ. Now come to its read. Okay, read start. Sonia had severe toothache. Severe means gambhir. She could not eat anything, nor could she go to school. Studying at home was also impossible due to pain. She was not able to sleep also. એટલે she could not eat anything. અહીંયા જુઓ નકાર માટે not અને nor બંને યુઝ કર્યા છે. Not eat anything nor could she go to school. તે કંઈ ખાઈ પણ નથી શકતી અને સ્કૂલ જાય પણ ન શકતી હતી. Then studying at home, ઘરે રહીને સ્ટડી કરવું, that is also impossible. એ તેના માટે impossible હતું. Why? Due to pain. પેઇનના કારણે. આપણે due to એટલે કારણે, તેના કારણે એવું ગુજરાતી ટ્રાન્સલેશન થશે. Then she was not able to sleep also. Because of toothache, she even could not sleep. એ સૂઈ પણ શકતી ન હતી because she has a toothache. Now here is a character Sonia. અહીંયા જેની વાત કરી હતી તે સોનિયા. ઓ મા, ઇટ્સ અનબેરેબલ એટલે આ તેના માટે અસહ્ય હતું. We must visit a dentist, said her uncle અશોકભાઈ. અશોકભાઈ કહે છે we must visit a dentist. આપણે દાંતના ડૉક્ટરને મળવું જ જોઈએ. The same evening they were at the dental care clinic of Dr. Sharma. ડૉક્ટર શર્માની dental care clinic હતી. Dr. Bansi Sharma is a young and competent doctor. Dr. Bansi Sharma એ ત્યાંના યંગ એન્ડ કોમ્પિટન્ટ એટલે કે હોશિયાર ક્લેવર ડૉક્ટર હતા. Now here is a dialogue of Dr. Sharma. Dr. Sharma said, "Hello young lady, what's the matter with you?" એ તેને પૂછે છે. Hello young lady, this is greeting. What's the matter with you? એને પૂછે છે કે તમારી સાથે શું થયું? સોનિયા with difficulty એટલે બહુ જ પ્રોબ્લેમ થાય છે એને બોલવામાં. ઓ મા, ડૉક્ટર, I have a terrible toothache. એ કહે છે કે એને ભયાનક દાંતનો ભયાનક દર્દ થાય છે. ડૉક્ટર શર્મા said, I can see, let me check it. Sit in the chair please. એ કહે છે કે ડૉક્ટર કહે છે I can see. એ તેના એક્સપ્રેશન પરથી જોઈ શકે છે અને કહે છે let me check it. ચાલ મને જોવા દે, ચેક કરવા દે. Sit in the chair. These are the instructions by doctor to Sonia. Please. So this is niceties. Then Sonia sits in the dental chair. The doctor switches on the headlight. આપણે આ યુનિટના પહેલા પેજમાં જોયું કે ત્યાં ડેન્ટલ ચેર છે કે ત્યાં હેડલાઇટ પણ હોય છે જેનાથી મોઢાની અંદર જોવા માટે સરળતા રહે. ડૉક્ટર શર્મા said, No, now open your mouth and say ah. Sonia opening her mouth a little bit slowly. તે slowly ધીમેથી પોતાનો માઉથ એટલે કે મોઢું એ ખોલે છે. Sorry doctor, I can't open my mouth any wider than this. એને કહે છે કે હું આનાથી વધુ મારું મોઢું છે એ ખોલી શકીશ નહીં. Dr. Sharma said, That's okay. Moving the mouth mirror and probe in Sonia's mouth. Probe
ને સોનિયાના માઉથમાં એ ફેરવે છે. પ્રોબ એટલે મેટલ ઇન્સ્ટ્રુમેન્ટ. લિટલ, રાઈટ. આઈ સી અ બ્લેક સ્પોટ ઓફ યોર પ્રીમોલર્સ. પ્રીમોલર્સ એટલે દાઢની પહેલાંના જે દાંત હોય તેને કહીશું પ્રીમોલર્સ. ત્યાં એને એક સ્પોટ દેખાય છે, બ્લેક સ્પોટ. There seems to be a cavity there. અને ત્યાં તેને કેવિટી દેખાય છે. કેવિટી એટલે દાંતમાં જે બ્લેક સ્પોટ થઈ જાય, સડો થઈ જાય, તેને કેવિટી કહીશું. નાઉ અશોકભાઈ startled. અશોકભાઈ એને પૂછે છે, a cavity? Dr. Sharma said, yes, a cavity and quite a big one. હા, કેવિટી છે અને થોડીક મોટી છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. આજે હું તમને કેટલીક દવાઓની સૂચના આપું છું. પ્રિસ્ક્રાઇબ કરે છે. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. અને તેનાથી દાંતનો જે દુખાવો છે એ સબસાઇડ મીન્સ ડીક્રીઝ, થોડોક ઓછો થઈ જશે. બાય ટુમોરો આવતીકાલ સુધીમાં. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. અને ત્યારબાદ જ ફર્ધર ટ્રીટમેન્ટ એટલે વધુની જે ટ્રીટમેન્ટ કરવાની છે તે પોસિબલ થશે, શક્ય ખરી. કેન યુ કમ બેક ટુમોરો? શું તમે કાલે આવી શકો? ધીસ ઇઝ ધ ડાયલોગ ઓફ ડૉક્ટર શર્મા. નાઉ અશોકભાઈ, who is the uncle of Sonia. I will be out of station tomorrow. Out of station means તેને ક્યાંક બારે જવાનું છે. Well, Sonia can come alone. સોનિયા એકલી પણ આવી શકશે. She is a brave girl. તે બહાદુર છોકરી છે. સોનિયા said, yes doctor, I will have to. હા, હું આવી જઈશ, મને આવવું જ જોઈએ. Now part 2. Next day, Sonia felt better. થોડુંક એને પેઇનમાંથી રિલીફ લાગે છે. ફેલ્ટ બેટર ફીલ થાય છે. She did not have much pain. હવે એને વધારે દુખાવો થતો નથી. પેઇન મીન્સ દુખાવો. She visited the doctor again at the fixed time. ડૉક્ટરે આપેલું ફિક્સ ટાઈમમાં તેમની મુલાકાત કરે છે. Dr. Sharma said, how do you feel today, young lady? તને આજે કેવું ફીલ થઈ રહ્યું છે, યંગ લેડી? મચ બેટર. ધીસ ઇઝ ડાયલોગ ઓફ સોનિયા. ડૉક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. તેના એર રોટરથી તે કેવિટી ક્લીન કરે છે. દેન એટલે પછી. ત્યારબાદ then she filled it with a white substance known as light cured composite filling material. લાઇટ ક્યુડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ દ્વારા તેને એક પદાર્થ છે તેને ફિલ કરે છે કેવિટી જ્યાંથી એને ક્લીન કર્યું છે. ઇટ કન્ટેન્સ. હવે જે આ પદાર્થ હતું એ શાનું બનેલું હતું જુઓ. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેસિન, સિલિકા એઝ અ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર. Now Dr. Sharma said, yes, it's done. Thank you for keeping your mouth open without speaking a word. એટલે મોઢું ખુલ્લું રાખ્યું પણ કોઈ પણ શબ્દ બોલ્યો નહીં. તે બહુ સારું થયું. એ વાત એ સોનિયાને કહે છે. Then Sonia said, Doctor, would you tell me why I got this cavity? તે ડૉક્ટરને પૂછે છે, would you tell me? શું તમે મને કહી શકો કે આ કેવિટી કઈ રીતે થઈ? ડૉક્ટર શર્મા said, well, tell me one thing. એક વસ્તુ મને કહે. Are you fond of sweets? શું તને સ્વીટ્સ એટલે કે મીઠાઈ બહુ બધી ગમે છે, ખૂબ ગમે છે? સોનિયા said, yes, I am. I love eating chocolates and ice creams as well as other sweets. એટલે એ હા પાડે છે. એને ચોકલેટ્સ અને આઈસ્ક્રીમ ખાવી તથા બીજી મીઠાઈ ખાવી ખૂબ જ ગમે છે. ડૉક્ટર શર્મા said, and now tell me one more thing. Do you? Dr. Sharma said,
એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ, એટલે કે હવે મને બીજી એક વાત પણ કહે. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? શું દરરોજ 2 વખત તું બ્રશ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ? જમ્યા પછી તું તારું મોઢું ક્લીન કરે છે, સાફ કરે છે? આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ? તેમજ ચોકલેટ્સ અને આઈસ્ક્રીમ ખાધા પછી પણ માઉથ ક્લીન કરે છે? Sonia said, "No, doctor. I brush my teeth only in the morning." હું તો માત્ર સવારે જ બ્રશ કરું છું. Then in the next page, Dr. Sharma said, "That's the problem. You are not taking proper care of your teeth." એ જ તો પ્રોબ્લેમ છે, મુશ્કેલી છે. તું પ્રોપર કેર કરતી નથી. કોની? યોર ટીથ, her teeth. You must brush your teeth properly twice a day. તારે દરરોજ 2 વખત બ્રશ કરવો જોઈએ. Once in the morning and once again before you go to bed. એક વખત તો સવારે અને એક વખત before you go to bed, સૂતા પહેલા. Then Sonia said, "What is the right way of brushing the teeth, doctor?" ડૉક્ટરને પૂછે છે, what is the right way? સાચો રસ્તો કયો છે? મીન્સ કે કઈ રીતે એને કયા પ્રકારે બ્રશ કરવો જોઈએ? Because this can say doctor only. Dr. Sharma said, Dr. Sharma said, most of the people brush their teeth while moving the brush in sideways only. એટલે કે મોસ્ટ ઓફ લોકો છે કઈ રીતે બ્રશ કરે છે? માત્ર સાઇડવેઝમાં બ્રશ કરે છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ સો that it removes the tiny bits of food stucks. Upwards and downwards બ્રશ કરવો જોઈએ આ રીતે. That's why જે જમ્યા પછી નાના કણ દાંતની વચ્ચે સ્ટક થઈ ગયા હોય, ફસાઈ ગયા હોય, તે નીકળી જાય. The gum lines should be brushed with gentle stroke. Gum line એટલે કે જે દાંતની નીચે પેઢા છે તે સાફ કરવા જોઈએ gentle stroke, ધીમેથી. Then not only this, clean your mouth after meal and every time you eat chocolate or ice cream. એટલે કે માત્ર આટલું જ નહીં, not only this, clean your mouth after every meal, દરેક વખતે જમ્યા પછી, and every time you eat a chocolate or ice cream, તેમજ ચોકલેટ એન્ડ આઈસ્ક્રીમ ખાધા પછી પણ મોઢું છે એ ક્લીન કરવું જોઈએ, માઉથ ક્લીન કરવું જોઈએ. સોનિયા સેડ, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? તમે મને એનું રીઝન કહી શકો, કારણ કહી શકો? વુડ યુ ટેલ મી? Dr. Sharma said, cleaning of mouth is the first requirement of dental hygiene. દાંતની ચોખ્ખાઈ માટે તે ખાસ જરૂરી છે, રિક્વાયરમેન્ટ છે. If you don't clean your mouth, જો તમે માઉથ ક્લીન નહીં કરો, the tiny bits of food inside stick to the surface of your teeth. તો જમ્યા પછી જે bits of food છે તે સ્ટિક થઈ જશે, ચોંટી જશે to the surface of your teeth. દાંતના ઉપર જે સરફેસ છે તે. And in the space between your teeth. તેમજ અન્ય કઈ જગ્યાએ? દાંતની વચ્ચેની જે જગ્યા છે ત્યાં. Now germs feed on these food. અને germs છે તે આ ફૂડ પર થઈ જશે. Particles who eventually eat up parts of the teeth too. અને ત્યાં germs થવાથી તે દાંતના ઉપરના પાર્ટ્સને પણ નુકસાન કરશે. They destroy the enamel coating of the teeth. અને તેનાથી દાંતના જે એનેમલ કોટ છે તેને નુકસાન થશે. And in long run it leads to cavity. અને તેના કારણે કેવિટી થાય છે. તો કઈ રીતે થાય છે?
બરાબર.